લે કિશનભાઈ, તમે અહીંયા? રામ રામ, કેમ છો? રામ રામ. મજામાં? હા, તમે વાડીએ હું લેવા આવ્યા? કાંઈ નહીં. હા, કામ હોય તો જ આવ્યો હોય ને. પણ ઈ હાસું કામ તમારું. પણ વાડીએ તમારું શું કામ? તમને વાડીમાં કે ટપ્પો પડતો નથી? હા, ટપ્પો મને કાંઈ ન પડે, તઈ પણ અહીંયા આ લીલી લીલી શાકભાજી તો મળી જાય કે નહીં? ઈ વાત હાસી તમારી. અમાર વાડીમાં તો બધી શાકભાજી થાય. તમે જો ને ઓલી પાતો સરગવાની સિંગુન ગવારની સિંગુ એવી થઈ છે કે વાત જવા દો. વાહ વાહ વાહ, તો આપી જ દ્યો જલ્દી. હા, જલ્દી તમે શાક આપશો ને તો ફટાફટ ઘરે જઈને શાક બનાવીશ. સરગવાની સિંગુ તો અડતાય નહીં, ખબર છે ને હું શાક બનાવતી તો. અને અત્યારે તમારી સિંગુ, હા બાયડી આવી એટલે આ બાયડી આવે ને ત્યારે ઘરવાળા નો ખાતા હોય ને હંધુય ખાવા માંડે, અને જે ખાતા હોય ને હંધુય બંધ થઈ જાય, એવું હોય. એ વાત સાચી હો તમે. પણ ત્યારે હું હતું કે ત્યારે તમારા લગ્ન થયા નહોતા અને હું આ ગામમાં ત્યારે નવો આવ્યો હતો. હા, મંત્રી જો હતો ગામનો, તો મને ગામમાંથી બધા લોકો કહેતા હતા, પણ ખબર નહીં કેમ આ તમારા ઘરે જ્યારે જમવા આવ્યો ને ત્યારે તમારા હાથની રસોઈ મને બહુ ભાવી હતી. અને પછી મેં નક્કી કર્યું કે હવે તો આપણું જમવાનું અહીંયા જ તે, બીજે ક્યાંય નહીં. હા ખબર છે, એમાં તો તમારું શરીર વધી ગયું. બાકી આવા હતા હુકલકડી. હા હા, મેં ક્યાં ના પાડી છે, હા તમારી તો મહેરબાની છે. પણ અત્યારે તમે શાકભાજી આપશો તો મારે જ બનાવવું પડશે. પૂછો કેમ? કેમ તમારે બનાવવાનું છે એટલે? હા ને, લાગતું તું મને બા કે આ મીરા રહી ને થોડીક માથા ભારે છે. આટલી માથા ભારે છે કે તમારે ભાઈ ખાવાનું બનાવડાવે. અરે બા, અમાર ગામડાન બાયું આવું ન કરે. આ શહેરની યાર પૈણવા કરતા મેં તમને કીધું તમારી બેન કેવી અસર રૂપાડી હતી, એની યાર પૈણી ગયા હોત તો. તમારો સ્વભાવ ન સુધર્યો. તમારી વાત સ્વભાવ બગડેલો છે. નહીં નહીં, હા, મારે કેવું જ છે તમારા ભાઈને. મન તમારા ભાઈઓ એવું કેવા માંડ્યા છે કે મારો સ્વભાવ બગડેલો છે. ઓવર થિંકિંગ એટલે આગળનું વિચારવું. હજી કઈ કોઈએ વાત પૂરી ન કરી હોય ને એ પહેલા તમે એની આખી વાત જાણી લીધી હોય અને તમે પૂરી પણ કરી દો કે આવું જ થયું હશે. એવું તમારા ભાઈએ મને ક્યાં શું કહો? મારા ભાઈની તો કઈ વાત જ જવા દો ને. હા, પણ થયું છે એવું કે લગ્ન પછી અમારી ઘરવાળી પિયર ગઈ જ નહોતી, એટલે આટો કહેવાય ને, પગ ફેરો કહેવાય. બાપા પગ ફેરામ થઈ છે. હા, કેદી ગઈ કીધું નહીં મને, તો મને મળતી હોય ને. તમારી બાયડી બહુ અભિમાની બાપા. હું એને કેટલી વાર કહું કે આપણે પાડોશ છે, જ્યારે હોય ત્યારે આવતી હોય ઘરે, પણ કોઈ દી નથી ડોકાણી. મેં પણ કીધેલું છે કે ગામમાં કોઈ યારે સંબંધ રાખ કે ન રાખ, પણ કોપલી યારે રાખજે. એ ગામમાં આવશે એટલે ભાભી. હા, તમારા ભાઈને કેવું છે લે, મને ભાભીમાંથી વળી ગોપલી કેવા માંડ્યા. ઉભારો લો. મારા ભાઈએ દેવું કહે છે, હું નથી કહેતો કાંઈ. હા, પણ મેં આવું કીધું તું અને મસ્તી કરી હતી. હા ભાભી, જલ્દી લઈ આવો ને. પણ હું તમને એમ કહું છું ભાઈ કે તમારે હરગવો કરવો શું? તમારી બાયડી છે નહીં ઘરે. અરે હરગવો આપવો જરૂરી છે. હા તો ગવાર આપીશ, પણ કરવો છે હું એમ કહું છું. તમારી બાયડી નથી તો કોણ રાંધશે? હું શીખી ગયો છું બધું. 2 મહિનામાં તમને રાંધતા શીખવાડી દીધા. અરર બા, પણ સાંભળો, મારાથી મારો દિયોર કામ કરી નો જેરવાયો. ભલે તમને ગોપલી કયો ગોપી ભાભી કહો, હું તો શું કહું છું, તમારા ઘર ભાથું મોકલાઈ દઈશ, એમાંથી ખાઈ લેજો. કાંઈ રાંધવાનું થતું નથી. હાલો જાવ અહીંથી. સારું બધા કરતા. તો એમ કોને સીધી રીતે કે તમારા હાથનું ખાવું છે? સરગવો માંગવા આવ્યો શું કરે છે? હા, કાંઈ નહીં, ભલે. હા હાલો, તો પછી કામ મૂકવું પડતું અને જઈને પેલા રાંધી વાળું પાછું નોકરીએ જવાનો વખત થઈ જાય. હાલો. હેલો. હા મીરા. શું કરતા હતા? કાંઈ નહીં, બસ જો અશોકભાઈ ત્યાંથી જમીને નીકળ્યો છું. કેમ, પ્રસંગ હતો ત્યાં? ના ના, પ્રસંગ નહોતો. આ એમાં એવું હતું કે હું પહેલાં છે ને શાકભાજી લેવા માટે ગયો હતો, પણ પછી ભાભીએ મને ના પાડી. કીધું કે એક માટે હાથે ક્યાં ઘરે બનાવશો, અમારા ઘરે જમી લેજો. તો હું ત્યાંથી તો એને કહી દીધું કે હા હા વાંધો નહીં, પણ વિચાર નહોતો મારો જમવા જવાનો. તો જ્યારે ગામમાં આવ્યો ને તો ગામમાં અશોકભાઈ મળી ગયા. હવે અશોકભાઈ પરાણે મને કહે કે હાલો ને હાલો ઘરે જ જમી લેજો. પછી ઘરે જતો રહ્યો એમના, અને બસ જો હમણાં જમીને બહાર નીકળ્યો. શું જરૂર હતી કોઈના ઘરે જમવા જવાની? હોટલો નથી ગામમાં? જમવાનું નથી મળતું ત્યાં? કેવી વાત કરે તું? કેવી વાત કરું છું એટલે ગુજરાતીમાં જ બોલી રહી છું, ન સમજાયું? ના એટલે સમજાઈ ગયું, પણ આવી રીતના કેમ વાત કરે છે? તમે ઘર જોયું છે એ લોકોનું? કેવા ઘરમાં રહે છે, કેવી પરિસ્થિતિ છે, કેવા કપડાં પહેરે છે? શરમ આવી જોઈએ તમને. શરમ? આવું બોલતા તને શરમ આવી જોઈએ? કેવા વિચારો ધરાવે છે? ઘર કેવું છે એટલે? ઘર સાથે શું મતલબ છે? માણસનું દિલ તો જો. અચ્છા, દિલ? તમે લોકોના દિલ પણ જોયા છે? હા હા, મને ખબર છે ત્યાં સુધી
એમના જેવું ઘર, એમના જેવા વ્યક્તિ મેં અત્યાર સુધી ક્યાંય નથી જોયા. ગોપી ભાભીની વાત કરો છો કે અશોકભાઈની? બધાની વાત કરું છું. બા પણ આવી ગયા એમાં. રહેવા દો, મને સમજાવવાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? મને બધી જ ખબર પડે છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? તું શું આ બોલી રહી છે? 100 વાતની એક વાત છે. ગામમાં ઘણા બધા રેસ્ટોરન્ટ ને હોટલ્સ છે ને, તો ત્યાંથી જમવાનું લઈ આવો. ધેટ્સ ઇટ. હા, હવે તે તો આ જમવાની બાબતને લઈને આટલો બધો અણગમો કેમ વ્યક્ત કર્યો ખબર ના પડી બીકોઝ આઈ મને તો. જસ્ટ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ નોનસેન્સ. ઇટ્સ ઓકે, પણ કાંઈ નહીં, કૂલ થા. મને એમ હતું કે શાંતિથી કંઈક તું બીજી વાત કરીશ, આવી વાત કરીશ એવું મેં નહોતું તાર્યું. અચ્છા, જોબ કેવી ચાલે છે? જોબમાં શું હોય, બધું કામ ટાઈમસર થઈ જાય છે. ગોપી ભાભી કેવા લાગતા હતા આજે? હે? લો, તમે તો કહ્યું કે બીજી વાત કર. તમને ગમે એવી જ તો વાત કરી રહી છું. હા, કઈ વાંધો નહીં. પતી ગયું તમારું? તો મારે ના. કામ છે, હું મૂકું ફોન. હલો હલો. અચ્છા, યુ થિંક કે હું તમને છોડી દઈશ? ઘરે આવવા દો એકવાર, પછી બતાવીશ એ ગોપીને તો. ઇડિયટ. ઘરમાં ઘી નથી લે, અને આ જો ખબર ન પડે લઈ આવવાની. લે આમ તો જો આવીને બેહી જાય પણ બોલતા નથી કાંઈ. બોલવા જેવું તે કઈ રહેવા દીધું? આ વાડિયાત કેમ વેલી વી આવી? નહોતું કરવું ને કામ એટલે વહી આવી. કેમ? નહોતું કરવું કામ, કહું તો શું. અરે એમ નો હાલે ને, નહોતું કરવું. હા તે નથી કરવું, લો શું કરશું. પણ કોઈ દી તે આવો જવાબ નથી આપ્યો. આજ શું કઈ થઈ ગયું છે તને? પણ પૂછાય પેલા વાયડી છે કેવી વહી આવી, કઈ કારણ હોય તો જ વહી આવી હોય. હે ગોપી, તું વાડિયાત કેમ વેલી વી આવી? હા બસ એસો તમારો ભાઈ બનશે ને ઓલો, એ આવ્યો તો અહીંયા વાડીએ એટલે. ન્યા આવ્યો તો એટલે કઈ સમજાણું નહીં. કયો ભાઈબંધી ખબર છે પેલા? કિશન. હા કિશનભાઈ આવ્યા હતા વાડીએ, કહું છું. હા, પણ કેમ વાડીએ? હું જ વિચારતી હતી કે વાડીએ હું લેવા આવ્યા, તો એ મને કહે કે મારે છે ને ખાવા હાટું શાકભાજી જોઈશે, મારે હાથે રાંધવાનું છે. મને તે થાય છે કે એમણે આપણને આટલા પારકા ક્યારે માની લીધા હશે. અમથા તો ઓહોના વરોધી આપણા ઘરે ખાધું છે. તારી લીધે લાગે છે આ કોના જેવો સંબંધ છે ને હાવ રાખ કરી નાખી. આલે લે તો તારે એને કહેવાય ને, શાક બકાલું જ ન દેવાય એને, અને અહીંયા જમવાનું કઈ દેવાય. લે ના ના હજુ તાણીને બોલો 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 બોલો. તે બોલે હજ. તારા બુદ્ધિ છે? ના એની યારે આપણે કેવો સંબંધ છે તને ખબર છે. હં તો હાસી વાત છે. તો અત્યારે એ છે ને અહીંયા હોવો જોઈએ. કેમ અહીંયા નથી? હાસી વાત છે. હું હાસી વાત છે, હાસી વાત છે. પણ મેં એને શાક આપ્યું જ નથી. કેમ નો આપ્યો? હે? નો આપ્યું. અપાય ને. નહોતું આપવું, નો આપ્યું. લો હું કરી લેવું. એને દુઃખ લાગી જાય. હા તો લો તમારે જે કરવું ને કરો. લાવ ખોટી આપી લો, મારવા માંડો મને. આજ મોકો મળ્યો. આ તો ગાંડું સાચું કે મારશે. ઉભા રહો. હું કીધું તે? હા કાઈ નથી કીધું. એમ ગાંડું શું ને એટલે તારે લગ્ન કર્યા છે. અને ઈ હું ગાંડા- હાથે ગાંડી છું ને એટલે તમારા પૈણીસો. હવે સાંભળો ને સાંભળતા હોય તો ઓલા રોહીમાં સાંભળશે તો ઉકરા જ કરશે. બીજા કોઈ નહીં સંભળાવવા દેતી, નકર બધાને ખબર પડી જાય બે ગાંડા છે. હા હું તમને એમ કહું છું કે મેં ના પાડી કે શાકભાજીમાં ન થાપવું. ઈ શું કામ શાકભાજી લેવા આવ્યા હતા ખબર છે? કામ? એને રાંધવું તો બોલો એની બાઈ કેવી હોય છે. 2 મહિનામાં તેને રાંધતા શીખવાડી દીધું ને રાંધતો કરી દીધો. મને તો લાગ્યા કસરા પોતાના હંધુકામાં જ કરતા હશે. એટલે મેં એને કીધું કે તમારી બાયડી અત્યારે છે નહીં, તમારે તો રાંધવું નથી ઘરે, અમારે ઘરેથી ભાથું તમને મળી જાય. હું કામ ભાથું આવી જાય? હે? એલા હમણાં કે ખવડાવવાનું, હવે કે ભાથું હું કામ વયું જાહે? અરે આયા જ બોલાવી લેવાનો એમ કહું છું. મળી જાહે ને બહાર જઈને ખાઈને ઈ નથી કરવું. પેલા હે ને બોલતા શીખો. મારી સામે બોલતા શીખ્યાવો. જાવ ક્યાંક જઈને બોલતા શીખ્યાવો. કેવું મસ્ત બોલે કિશનભાઈ, આમ વાતું કરતા પણ એમ થાય કે આ બોલ્યા જ રાખે, થારું બોલ્યા. અને આ બોલે ને તેમ થાય બંધ થઈ જાય. અરે પણ હું પેલા એમ જ બોલતો હતો, પણ તે મને કૂતરા જેવો કરી નાખ્યો. કાં હું કૂતરી છું તમને કૂતરો કરું? આમ હામું જો મારી કૂતરી છું હું? હે મને નથી ખબર આ પાડું કે ના પાડું. ઘી લઈ આવો. જાવ સાના મને ઘી નથી ઘરમાં. હા લઈ આવું છું ને. કિશન નહીં બોલાવતો આવું. આમ જો શેનું શાક કરવાનું છે એને હું ભાવે છે વધારે ખબર છે ને? ઈ મને હંધી ખબર છે તમારથી જાજી. અને ઘરે ખાવાનું મેં નથી કીધું, જઈને કહી આવજો પેલા. જરા કઈક કરાવવા તો લાગજો. તે નથી કીધું. પણ મેં ભાથાનું કીધું છે કે ઘરે મોકલી દઈશ, પણ અહીંયા તો હદ કરી. પણ હવે લાઈ ડબરો ઘી લેતો આવું ને એને બોલાવતો આવું. રાયડું ના પાડું ત્યાં લગી એમ જવાબ ન દે આપણને હરખો. હા ના ઘી તું જ ઝાપટી જાશો ને એટલે ધોળી ધોળી થઈ ગઈ છે. ઉભા રહો. હું ધોળી થઈ ગઈ છે એટલે મારી માય ધોળી હતી, હુંય ધોળી છું. અને હા બળોય જરાક રાંધવા લાગ. ઓલી 2 મહિનામાં રંધાવતા શીખવી દીધું અને મારે 2 વર્ષમાં મેળ નો આવ્યો. હાટ આવજો. અરે કાલ સુધીમાં બધું જ કામ થઈ જશે. હઈ
તમે જરાય ચિંતા ન કરો સરપંચ સાહેબ. અહીંયા હાલ તો હા હા ભલે. તને બધુંય રાંધતા આવડે છે? ના એટલે એમ થોડું ઘણું ફાવે. કેમ શું કરવું તું બોલો ને. હું કરવું તમને તો? ના પડતી હતી તો ત્યાં આવી આવજો ઘરે, હું જમાડી. સાનું મનો રે નકર મારે આગળ એક ઈટી જવાનું થાય. કેમ અહીંથી જવાનું થાય? મને એમ કે ભાભીએ ના પાડતી હતી છે. હા જુઓ, ભાભીએ કીધું હશે તમને કે કિશનભાઈને બધું હાથે બનાવતા આવડે. તમને કાંઈ આવડે? મને કાંઈ નથી આવડતું, એટલે જ હું ખીજાવા આવ્યો છું ખીજાવા? કે આવી રીતે છે ને મારા વહુના કાન નહીં ભરવાના. હું કહું સમજાઈ ગયું. સારું તો હું જાઉં હવે. એ જવા વાળી, અરે પણ તું છે ને સાનું મનો છે ને ઘરે ખાવા હાલ. ઘરે હા, હું કહું છું. રાંધ્યું છે? હા, રાંધ્યું છે. પાક્કું? ઈટી જાવ. આ ઈંટવાની વાત ન કરતા. તમને ખબર છે ને કે હું આ ગામના મંત્રી છું, તો પછી થોડીક ઇજ્જત રાખો મારી. પછી ખૂણે ખૂણામાં જઈને મારી લ્યો તો હાલ છે. હા, અને મંત્રી તો ઘરે રાંધવા હોતે મીડા છે. બાયું પિયર જાય એટલે મંત્રી લુગડાય ધોવે, પોતાય મારે. હે? હું કામ બોલો તમે આવું બધું ગામમાં ફેલાવો ને જ વાત. હા, તમને ખાલી મેં કીધું, ભાભીને કીધું બસ. તમારી વાત સાંભળ. હા જો આ વાત ફેલાવવી ન હોય ને તો સાનું મનો અત્યારે ઘરે જા અને હું આગળ ઘી લઈને આવું છું. પાકું? પાકું. હા તો મને ક્યાં વાંધો છે? જમવા માટે તમે કીધું હોય ને હું ન પાવું એવું બને? અને જ્યાં સુધી અમારા ભાભી ન આવે ને ત્યાં સુધી ત્યાં જ આવવાનું. સૌ પછી કેવું ન પડે. પાકું આવીશ. હા એમ પણ ત્યાં જ જમતો તો ને. હા હા. કાંઈ વાંધો નહીં, આવી જઈશ. હા હાલ. જોયો છે કે મૂકવા આવું? ના ના, હવે જોયું જ હોય ને કઈ વાત કરો. હા, જા હું ઘી લઈને આવું છું. જલ્દી આવજો. હું કઈ નહીં. હા જા જા. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મજામાં? મારા વાલા દીકરાને? કેમ છે? બસ એકદમ મજા. તમે કયો? આ ઘરવાળી આયા પછી તો બહુ દેખાતોય નથી. શું કહેવાય હે? હા, આ મીઠો ટોન માર્યો મને બરાબરનો. હે એટલે જ આવ્યો છું ને. હા. આ અશોક મળ્યો તો મને હામો, તો મને કહે કે હાલો ભાઈ આજે તમે ઘરે જમવા હાલો. મેં ના પાડી. મેં કીધું ના ના રહેવા દો ને. તો કે ના ના હાલો ના હાલો. એટલે મેં કીધું સારું તો હું જાઉં છું, તું કે હું એક કામ પતાવીને આવું લઈને વસ્તુ. તે તારી ઘરવાળી નથી? બાર ગામ ગઈ છે? હા આવી ગયા. હા મારી ઘરવાળી આ શું કહેવાય ઓલું? પગ ફેરો. હા આંટો મારવા ગઈ છે એને માવતરે હે? માવતર. આ ગોપી. હા, તારી ઘરવાળી તો બહુ રૂપાળી છે. દેખાવડી બહુ છે. એમ? અસલ છે ને દેખાવડી. હા. પણ બા તમને ખબર છે હારી છે રૂપાળી એવી, એનો વાંધો નહીં. પણ તોય તમે જો ને તો કચરા પોતા કરાવે, ઠામણા કરાવે. મને હંધીએ ખબર છે, મેં જોયા છે કેટલી વાર. અને આમ જો એકવાર તો છે ને લુંગી પહેરીને આખા ઘરનું કચરા પોતું કરતા હતા. ભાઈ મને તો કેવી શરમ આવી. અરે આ તું હાસુ કે? હા બા, હા. હેલા હે? એમાં એવું હોય થોડું કામ કરાવવું પડે. આમ એમ નહીં કહેવાય મોટા સાહેબ. હું છો તમે અમારા ગામના? મંત્રી. લો મંત્રી. આમ જોવા જો મુસાડો મરદ, પણ જુઓ તો ઘરની બાયડી પાસે તો હાવ એના પગ દાબતા છે. મને કેવું લાગે છે. અરે ના ના એવું કાંઈ નથી. આ કામ કરાવે મને, પણ થોડુંક કામ હવે છે ને વેચેલું છે. હાલે. આ થોડુંક ઈ કરે, થોડુંક હું કરું. એટલે હું મને તો લાગે છે કે 80% કામ તમે કરો હો ને 30% કામ તમારી બાયડી કરે. પણ 80 ને 30 તો 110 થાય. વધી કોનું ગયા. આવે બધું? હોમાં અંદર રહેવાનું હોય, હો આજુબાજુ રાખો. પણ એલા એ આ અમારો મુસાડો થઈને બાયડીના કામ કરસ તું બેઠા બેઠા? અરે બા એ તો હાયલા કરે હવે, એવું કાંઈ ન આમ હોય. કરતા હું કહેતી હતી ને મારી બેન હાર તમે લગ્ન કરી લીધા તો કેવા રૂડા રૂપાડા છે. મારી બેને રૂપાળી હતી એમ તો કાં શું? હા, રૂપાળી હતી પણ આમ હાજા ગાંડા જેવું હતું. હું બોલા? એટલે એમ હાજા હતા પણ આમ મારા લાયક નહોતા એમ કહેવા માંગે છે. બહુ ડાયા હતા. બોલવા મળે ને તઈ બોલવા મળે. પણ હવે શું થવાનું ભાભી? જે થવાનું તું આ થઈ બધા ગયું. હમણાં વહી જવાના છો કોયડામાં તમારે ભેગું એકલા જઈશો. જવા દો ને. આ જો બે બાજુ મંડ્યા ને હા કેવા તો છે હાવ ઘડીક પારના છે, ઘડીક પારના. પણ મને આ રોટલા બહુ છે ને હું તૈણ જ ઘડવાની સૌ. પણ હું સાંભળો. છે મારે હું મોંઘી માં ન્યા લેવા જાવો? જાઉં ને આંજરી બાયડી મેળ્યો તો ખબર પડત. બસ છે? આ મારો દોઢ ખાવો છે હો. મારા માથે આપી દે. એમ પણ હું એટલું બધું ક્યાં ખાઈ શકું છું? હા બા, ખરેખર સાચું કહું ને તો આ ઝૂંપડીમાં જે રસોઈ બને ને એનો જે સ્વાદ આવે ને એવો ક્યાંય ન આવે. અને મને અત્યાર સુધી તમારા ઘરની ખાવાની આદત પડી ગઈ છે. કારણ કે જ્યારથી હું આ ગામમાં આવ્યો છું ત્યારથી થોડા 2-3 ઘરનું મેં ખાધું હશે ને પછી તમે લાવ્યા ત્યારનું કોપી વાપીના હાથનું ખાધું છે ને પછી જમવાનું ભાવતું જ નથી ને. અને આજ પાછો એટલે જ આવ્યો છું અને મોકોય મળી ગયો મને. પહેલાં વાડીએ ગયો હતો અને પછી
રસ્તામાં ભાઈ મળ્યા તો બે બાજુ રમીને ઘરમાં જમવાનું ગોઠવી નાખ્યું બરાબર ને બરાબર જે કીધું એ બરાબર જ. હું તને શું કહું છું એક દી તારી બાયડીને લઈ આવશે ને તો રાંધતા શીખવાડી દેશે ગોપી. એમ તો એને આવડે છે પણ આ શહેરવાળી રહી કે નહીં એટલે એ એનું કામે કરતી જાય છે અને હારવાર થોડુંક ભણવાનું પણ કરે છે એટલે શું છે કે હવે ભણતી હોય તો આપણે એને સમય દેવો પડે કે નહીં એટલા માટે મારે થોડુંક કામ કરવું પડે તમે સમજ્યા બાકી એનો કોઈ ત્રાસ નથી મારા પર અને હું શું કહું છું અશોકભાઈ હા આપણે ઓલો હિસાબ તો કર્યો જ નથી યાર કયો આ હું તમારે ત્યાં એક વરા ઉપર જમ્યો તો તમે એનું મને કઈ કીધું જ નહીં કે કેટલા આપવાના હું દર વખતે પૂછું ત્યારે કહું નિરાતે કહું હિસાબ ને અત્યારે લાઈવ 1.5 કરોડ થાય છે. હું હવે તું હિસાબ નહીં કરશો. ના એટલે હા 1.5 લાખ કીધા હોત તોય આપી દે તું અરે બેટા આ તારું જ ઘર છે ને તું અમારા દીકરા જેવો છે આમાં કાંઈ ખાવા પીવાનો હિસાબ અમને નો દેવાનો હોય. સહી હું ઓય થાળી કાઢી. હા તો હું જાઉં તમને જ ના પાડી ને ના ના હાલો બા તમે બે જાવ જો હાલો. લે ખાવો એવું ન કરો ને ભાભી આ તમે હાલો. કેવીસ મારી બેન? અડધી પણ ગાંડા જેવી સન બોલવાનું કાંઈ એને હાસીને ભાન છે. કેવી છે બોલો તો? તું જો માથે નહીં નાખતી હો. તમાર મન બીજો ખાટલો લઈ દેવો પડશે. માફી માંગો પેલા મારી બેન મારી. ખાવું છે કે નથી ખાવું? ખાવું છે તો માફી માંગી લો. આ મને માફ કરી દે. હાલો. હાલો હવે આવું મને માફ કરી દે આખું વર હાલ છે. લે હામેથી પાછા આવ્યા મદદ કરાવવા કોઈ દી નહીં ને પણ પડી જાહો આ એક કોઈ દી એક કામ આનથી હરખું ન થાય હો. પણ અહીંયા પાણકા હતા. તો લાવો તમારે માથે મૂક દો લાવો. ચાનું મને રે ને મારે તને એક વાત કરવી છે. એ તો ખબર હોય સ્વાર્થ વિના કોઈ માણસ કઈ કહે નહીં. આગા જાવ આમ. જો મારી વાત સાંભળ હું તમ તારા લાકડા બધા હેઠા ઉતારી દઈ. હારું હાલો તો હું જાઉં પણ બીજે. વાત તો સાંભળ પેલા. પણ તમે કીધું તો ખરા કે હું કરી દઈશ બસ મારે બીજા કામ હોય કે નહીં. વાત કરવા હાટું આમાં સ્વાર્થ છે. આ કિશન આપણે ઘરે આજ હું વાડી નહીં જાઉં. આ થાય કીશું અને મારા ઘરમાં 70 કામ છે જો ધુંબાવા પાડવાસ. ઈ વાત નથી. તઈ આ કિશન બિચારો હાથે રાંધતો એ તો બંધ થઈ ગયું હે પણ બીજો તને કઈ વિચાર આવે છે? આમ બોલશો તો એવી રીતના ને કે આપણને એમ થાય કે હું મોટી ઉપાધિ વાળી વાત છે. બહુ મોટી ઉપાધિ વાળી વાત છે. હું છે હા હું એમ કહું કે શું કે યા હાથે કપડાં ધોતો હોય છે ને ઈ વાત હાસી હો તમારી. ઉભા રહો એના ઘરે જઈને જોઈ આવું. ઉભા રહો. ઊભી તો રે. પણ મારે જાણવું તો પડે ને મને ખબર નથી. મારી વાત પૂરી થઈ જાય ને પછી તારે જ્યાં જાવું હોય ને ત્યાં સ્વીટ સમજો હમ. એ લગભગ હાથે જ કપડાં ધોતો હોય છે. તો હું કરી કહો. તો હું કરવી એટલે આ તું એની હાટું રાંધી દેશો બરોબર સારું સારું ખવડાવીશો તો હું એમ કહું છું કે બિચારો લુગડાય હાથે ધોતો છે તો લુગડા જરાક તમે જાતા હોય તો એમની તમારો ભાઈબંધ છે તમને દયા ન આવે કોક દી મદદ કરવી એમ ન થાય. મને આવડતું નથી લુગડા ધોતા. તો એક શીખો એન બાયડીને હંધુય શીખવાડી દીધું છે. તું એકવાર પિયર ગઈ ને હા હે તઈ હું મારો રૂમાલ ધોતો તો ને તો ફાટી ગયો. તે કીધું ને તમારે એક રૂમાલ નથી જડતો ઈ ફાટી પણ ગયો. ટુવાલની જેમ ન ધોવાનો હોય રૂમાલને. હે ભગવાન તમને કોણ કહેશે બોલો 10 રૂપિયાનો રૂમાલ બગાડ્યો પાછા અત્યારે છે કહેશે આ વાત મને. પેલા કીધું તું લાકડી હાથમાં લેત. હવે તો એને ઘણો સમય થઈ ગયો હા એટલે ઈ જવા દ્યો વાત. તો હું કરું ઈ કો મને. એને ઘરે જઈને લુગડા ધોઈ આવજે ને જરીક. બોલો આપણા લુગડા ધોવા મારે તળાવે જવું પડે છે ને એના ઘરે કેવું પાણી આવીને તૂટી પડે છે ખબર છે ને આપણે એકાત્રે પાણી આવે. હા તો તું તળાવે જા તો એને લુગડા લેતી જાજે યાર એને લઈ જાજે. કિશનભાઈ કેવા છે ઈ તમે જોયું? કેવા? એને સામેથી આપણને આવી વાતે ન કરી. એમની આપણા ઘર ખાવા આવતા હતા ને તે આપણને હંધુય કહેતા કે ભાભી જરાક મને આ જોઈશે ને ભાભી જરાક આ કામ કરી દેજો. એનું ઘરે હું સાફ કરવા જાતી ખબર છે. હવે નથી કહેતા ઈ મને લાગે છે ને બાયડી ના પાડતી શું આપણે વ્યવહાર રાખવાનો. હે તો એ કેવી રૂપાળી રાધા જેવી છે એ આપણે થોડો વ્યવહાર રાખવા દી ઈ વાતે હાશી તારે. અને આપણી જેમ થોડી છે ગામડાની આપણે રહ્યા ગામડાને નહીં ગમતા હોય આપણે. પણ કાંઈ વાંધો ન અત્યારે તો એની બાયડી છે નહીં હા તો હું એના લુગડા લેતી આવું અને તળાવે જવું ધોતી આવું. હા અને ઓલા કચરા પોતા કરવાનું હોય તે એક કામ કરો ને હા તમે હોત મારે ભેગા હાલો. હું અહીંયા કચરો કાઢી તમે પોતા મારજો હું કપડાં ધોઈ તમે નિસરવા લાગજો. મને નથી આવડતું એ તો વાત છે હપતા આવડે બધું હપતા અને આવડે બે હાથે ખાતા. પણ મને બહુ સારું લાગે તું હા પાડ ને ઈ મારો દોસ્તાર તોય તું આમ ભલે એટલે નથી પાડતી હો. તો આ તો મને કિશનભાઈ ગમે છે ને એટલે વળી હા પાડું છું. તમારા મોઢાને નથી જાતી. તો સાંભળો હા લાકડા ઉતાર લેજો.
વાંધો નહીં તમ તારે તું કહેતો હોય તો આ પાણકા હોતી ઉતાર લઈ એકાદ પાણકો તમારા માથે મૂકી દેજો કેવડોક વજન છે એક લેતી જા ને હારે તો ખબર પડે એમ નહીં, આ તો મેં કેટલી અસલ દોરી બાંધી દીધી હતી, આટલી નીચે કેમ કરી નાખીશ મીરાએ? કઈ આવડતું નથી લાગતું એને હાસવતા. હા દોરી સામે બાંધેલી હતી એ તો વિચાર કરો કે આ હરિયારે બાંધીશ તો નિશ્ચિત થાય કે નહીં. પણ ન્યા એને શું વાંધો હતો લે? ભાભી હમ હવે ઈ મને શું ખબર કે એને ન્યા શું વાંધો હતો. અને આમ તો જો બાપા ત્રણ ડોલું થઈ કપડાની, એમ ખબર ન પડે તમને જરાક ભાભીને કહી દે હમણાં તમે બગડી ગયા છો, પેલા આવા નહોતા. સાચી વાત છે તમારી, હાવ બગડી ગયો છું. આ લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું, તો આમ છે ને સારો રહેતો. તો પણ હું કામ બગડી ગયા એ ન ખબર પડી કે બાયડી આવે તો બગડી ન જવાનું. આમ જો આ 1 2 ને 3 ડોલ આટલા લદા ધોયા મેં તમારા, થાકી ગઈ હું તો બાપા. અરે ભાભી હું તો ના જ પાડતો હતો કે રહેવા દ્યો રહેવા દ્યો. તમારા જેવા થોડા સહી, તમે ભૂલી ગયા છો કેવા સંબંધ હતા બાપા આપણા, કેવા સંબંધ. અને હવે તો બધા સંબંધનું ફીનલું વરી ગયું છે. અરે એવું ના હોય, કોણે કીધું ફીનલું વાળ્યું? મેં નતો વાળ્યું, તમારી બાજુથી વાળ્યું હોય તો ખબર નથી મને. લે મારી બાજુથી એનું આમ તો જો લદા લઈ ગઈ છે એક તળાવે, ધોઈને લાવી, હુકવી હોત દીધા ને હંકેલીને જે તમને આપી દઈશ હાથમાં, તો આવું કહેવાનું? અરે આ નંદુ ડોસીને મેં કીધું જ તું, અને એ ધોવા જવાના જ હતા પણ એને તેદી મરી તેદી ના ના આવે, પણ ઈ છે ને કઈક ગામડતા વહી ગયા હતા એટલે રહી ગયા, વધારે થઈ ગયા કપડા. તે કેદી આવે છે તમારી મીરા? હવે આજકાલ કરતી હતી. આવે તો હારું બાપા, મન તો સહન નથી થતું, મારા દેર આટલું બધું બિચારો સહન કરે છે. બોલો ઈ વાતે સાચી. આ સેલી જોડી વૈધીશ મને લાગે. હા બસ આ છેલ્લી જ હતી હો. અને હું કહું છું આમ તો મેં તમારી બેન હારે લગ્ન કરી લીધા હોત તો સારું હતું નહીં? મને ઈ જ થાય. બોલો મારી બેનને કેવો અસલ મંત્રી મળી જાત ને ક્યાં મીરા આવી બાપા, મને એમ થાય છે. સાચી વાત. મીરા મીરા ક્યાં આવી? ના આવી હોત તો કેટલું સારું હતું. તું ક્યારે આવી? બધા હળી મળીને રહેતા હોત. જય માતાજી. કઈ આવી તું? તમને કહેતાય નથી કે આ આવી ગઈ છે. કીધું હોત તો રંગરલિયા થોડી ખબર પડત મને. હું બોલે જ તું, લે તે મને કીધું જ નહોતું ને પણ કે તું આવી રહી છે. મેં તમને કીધું તું ને આજકાલ કરે છે, ક્યારે આવે એ નક્કી નથી. હમણાં તો બોલી ગોપી કે ના આવી હોત તો સારું હતું. આ મીરા તમારા ઘરમાં ક્યાં આવી? કેમ કોના લગ્ન નક્કી કરવાના હતા? અરે કાઈ નહીં તો અમે મસ્તી કરતા હતા. કોની? અરે ના ના ઈ કાઈ નથી, અમે તો દેર ભોજા એમ થા. ભાભીએ જો બધા જ કપડા મારા ધોઈ ને. કઈ ખુશીમાં ભાભી? હે હા? એનો કરોડો તમારો ભાઈ થાય છે ને નાતના જાતના લેવાના દેવાના સીધા ભાભી. તમે કીધું નથી આપણે કેવા સંબંધ હતા ઈ? મેં કીધેલું છે. કે નહીં તોય શું, હરકતો તો કઈ જ દેવાની હતી ને કે તમારી વચ્ચે શું ચાલી રહ્યું છે. હે હે નહીં? હું હે આ પહેલી અને છેલ્લી વાર સમજાવું છું, મારા પતિથી દૂર રહેજે. તને વધારે રસ હોય ને એવું લાગે છે એમના. ના, મીરા. શટ અપ. મીરા તું કઈ ઊંધું સમજી રહી છે. શું થયું? આ કેમ આવી રીતે બધું કઈ નહીં બોલવા ભાભી, તમે અત્યારે જાઓ. ઓ કેટલી ભોળી બને તમે છે. જાઓ ભાભી. તને સમજાવું કે મને શું થયું? તારે અરે સાંભળવું કાઈ છે નથી મને શું થયું. થયું? અરે સાંભળ ડોન્ટ ટચ મી. ભાભી તમે જાઓ. ડોન્ટ ટચ મી આઈ સેડ. આ- ડોન્ટ ટચ મી આઈ સેડ. આ લુગડા થોડા હુકવવાના બાકી રહી ગયા છે, હુકવી નાખજે મીરા. હું જાઉં છું. અરે શું હતું આ બધું? જરૂર શું હતી? કપડાં એ ધોવે છે, જમવાનું એ આપી જાય છે, વાતો પણ એ જ કરી રહી છે. શું કામ? કઈ ખુશીમાં? તું શું સમજે છે ને શું બોલે છે ને આટલી બધી ગુસ્સે શું કામ થાય છે? અચાનક આવીને એટલે રંગરલિયા જોયું છે એટલા માટે બોલી રહી છું. તમે જ મને કોઈ પુરુષ સાથે આવી રીતે જોયો હોત તો તમે શું કરો? ખોટા નામ આપવાની જરૂર નથી. તને ખબર જ છે ને કે ઘર સાથે મારો કેવો સંબંધ છે, અને તું નહોતી ને પહેલાથી આ બધું જ કામ થતું જતું ઘરમાં. ખબર જ નથી કે કેવો સંબંધ છે. એકવાર એક્સપ્લેન કરી દો ને કે અરે તમારે જે અને સમજવું એ સમજ. આવતા વેચ ચાલુ થઈ ગઈ. તમે મને જવાબ નહીં આપો તો હું તમારી સાથે વાત પૂરી નહીં કરું. આ ઓલી હજી સુધી કાનો આવી? બા ત્યાં એ લુગડા ધોવા ગઈ છે એટલે વાર લાગી છે સમજ્યા? રાતું એ ચડી ગઈ હશે. હા અને પાછું પોતું ને કચરું કાઢવાનું ને એ બધું એટલે વાર લાગે ને હા હા. સમજ્યા? હવે કેમ છે તમારા પગને? હવે સારું છે. આ મારે આખું દેખાડી પડશે. આખ્યું આ જો આવી હાલે આવી ગઈ સારથી. થાકી કચરા ગઈ. પોતા કરી નાખ્યા હતા? ના બાકી રહી ગયા. કેમ? હજી લુગડા હુકવું ત્યાં બાયડી આવી. લે તો પણ આમ આવી જ ભલે આવે પણ તું મોઢું સડાવીને કેમ વાત કરશો? મોઢું જ સડાવે ને, એવા કડવા વેણ બોલે તો. આપણા તો મન મગજમાં ન હોય એવી એવી વાતો કરવા માંડી. હું તો ખાલી લુગડા હુકવતી હતી એમના ધાબે સડીને, ત્યાં તો કોણ જાણે વાહેથી આવીને કેવું કેવું બોલવા માંડી ભૂંડું. એની ઘરવાળી એવું બોલવા માંડી. ન હોય એવા સંબંધ.
અને કંઈક અલગ જ ભાષા બોલતી હતી. મને કાંઈ સમજાતું નહોતું, અડધું તો માથેથી જાતું હતું. હા, તે પણ એ થોડીક વધારે ભણેલી છે તે અને ભણેલી હોય એટલે અમાર દિયર ભોજાઈના સંબંધ વિશે ગમે એમ બોલવા માંડી. મારે તમને શું કેવું? એટલે એ સંબંધ વિશે ઈ ગમે એ બોલી. તારે હવે આટા વગરની લાગે છે ઈ. તઈ હું મને તેમ હતું કે ભણેલા હોય ને ઘણા સમજવું હોય, પણ આ તો ભણેલી છે કે અભણી જ નથી નક્કી થતું. જો મારી વાત સાંભળ, ઈ છે ને હમણાં ગરમ છે એટલે બધું સારું થઈ જાય. એ કાંઈક થાકેલી હશે ને એટલે એવું બોલતી હશે. લે. પછી ટાઢી પડી જશે. પણ હું કહું છું એ મારા અને કિશનભાઈના સંબંધ વિશે બોલવા માંડી. જેવા તેવા કવેણ, હું એમ કહું છું તમને. એવું બોલતી હતી. તઈ જેવા તેવા શબ્દ બોલવા માંડી. લે હાવ ઊંધું સતું. એવું લાગે છે કે એના મગજમાં છે ને કંઈક આમ ઊંધા સકેડા હાલતા હશે. અરે ઊંધા સકડા હાલે એમ નો હાલે ને. આપણો ને આ કિશનની હારે કેવો સંબંધ છે એને ખબર જ છે ને. હું ઈ જ કહું છું કે એને ખબર હોવા છતાંય આવું કેમ કરતી હશે. પણ એમ નહીં, આ 2 મહિના થયા હજી પૈણીને આવી અને ત્યાં આટલો બધો વડ કરતી હશે અને કિશનભાઈ તો એ સહન કરતા હશે. હું એમ કહું છું. હા પાછો છે ને હાવ ભોળો છે બિચારો. હાસી વાત છે. મને તો એમ હતું કે કેવી અસલ રૂડી રૂપાળી બાયડી મળી છે, પણ આ તો મારી બેટી બહુ અઘરી છે. મને તો બહુ દુઃખ લાગે છે મારા ને કિશનભાઈ વિશે આવું બોલી. અને હું કાંઈ ન કહી કે તમને કહું ભૂંડો. કઈ દેવાય ને. મારાથી ન કહેવાય, મને તો લાજ આવે. ગોપી એ તો છે ને આપણા ઘરે આવતી જાતી થશે ને પછી એને ખબર પડી જશે કે આ લોકોને તો ઘર જેવો સંબંધ છે, તો ટાઢું પડી જાય. હા બા, તમને લાગે છે કે ઈ આપણા ઘરે આવે? મને તો નથી લાગતું. એ તો છે ને આપણા ઘરને હા અવડું કમતું ખોવડું સમજે છે ને એટલે જ આવું બોલતી હશે. અને આમાંય તે આમ એને છે ને શંકા જાતી છે. સમજ્યા તમે? આ શેરની બાઈ હું તો હવે કોઈ દિન ઘર નથી જવાની. મને તો બહુ દુઃખ લાગી આવ્યું છે. હાવ હું કામ નથી જવાનું. આપણે જેવા સંબંધ છે ને એવા જ રહે તમ તારે. પરાણે રાખવા છે ઈયન બાયડી છે. આપણે તો ખાલી પાડોનો સંબંધ છે અને અત્યાર લગીને એકલા હતા તો આપણા ઘર ખાવા પીવા ના આવતા. હવે આપણે કાંઈ નો લાંબો વ્યવહાર રખાય. હું હાસું કહું છું. ના ના, હા, પાડોશ છે એ વાત હાચી, પણ આમ મારા નાના ભાઈ જેવો છે. આટલો જૂનો સંબંધ થોડો તોડી ના ખાય કઈ ઘડીક વારમાં. તમે રાખજો, હું એમના ઘર કોઈ દી નહીં જાઉં. બસ હો વાત ની એક વાત. અરે પણ ગોપી શેરીને કેટલું દુઃખ લાગ્યું છે. ઘરવાળી કેવી હશે મને તો નથી સમજાતું કઈ. એવી ભાભી, ઓ મારી વાત સાંભળો. મને ખબર છે કે મીરાએ આવું નહોતું બોલવું જોઈતું. તમે જતા રહો કિશનભાઈ, મહેરબાની કરીને. મેં તમને જો કોઈ દી જાકારો ન થાપ્યો, પણ આજ મારે કેવું પડે છે. એ વાત ચારિત્ર્યની છે એટલે કેવું પડે મારે. મને ખબર છે ત્યારે તમે ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા હતા મેં કીધું એટલે. તો હું કરું? બાંધવા માંડું તમારા બાયડી યારે. જરાય નહીં. કેવા ઘર જેવા સંબંધ રાખ્યા છે. મારો હગો નાનો ભાઈ હોય ને એને આવી રીતે ન રાખું એમ મેં તમને રાખ્યા. અને તમારી બાયડી જો કેટલું ભૂંડું બોલવા માંડી. હું માફી માંગુ તમારી. બસ હું માફી માંગવા નથી કહેતી, રેવા દો. હું એવું નથી કહેતી કે તમારે માફી માંગો, પણ હાવ તો આમ ન જ હોય. મને તો એમ હતું કે તમારી ઘરવાળી છે ને આમ ભણેલી ગણેલી દેખાવડી ને એવી હશે અને સમજદારી હશે, પણ આ તો ભણેલી ગણેલી ને દેખાવડી જ નીકળી. સમજદાર તો હપોચી નથી. લે હા, સાચી વાત છે તમારી. મને પણ એમ જ હતું કે એ ક્યારેય મતલબમાં આવી રીતના તો આપણને ન જ કહી શકે ને, કારણ કે હું જાણું કહી છું. દીધું તોય હવે તને કહી દીધું. ન બોલવાના વેણ બોલી. લે હું એને કહીશ ને કે તું અમારા વિશે ક્યારે આવી વાત ન કરતી. ઈ કેવાથી એના મગજના વિચાર જતા રહેશે. આ વેમ છે ને એના કોઈ ઓહળ નથી હોતા ભાઈ. અને એને તો મગજમાં મને એવું લાગે છે કે તમને ને મને લઈને કંઈક આમ ઊંધું સતું જ હાલતું હોય છે. જેવી રીતે એ બોલતી હતી ને, ભલે એની ભાષા નહોતી સમજતી હું, પણ હું કંઈ ગાંડી નથી. ભલે ને જેટલું ન ભણી હોય તો મને તો એવું લાગતું હતું કે એ છે ને આમ કંઈક ખરાબ નજરે જોતી હતી તમને ને મને. હા, એ બુદ્ધિ વગરની છે. એવું એને ન ભાન બોલો. નથી પડતું. એવું જ કેવું પડે ને. તમને ખબર છે, મને ખબર છે કે અશોકભાઈને બાને બધાને ખબર છે કે આપણે કેવી રીતના રહીએ છીએ. હું તમારી યારે મસ્તી કરીએ કોઈ ગામમાં કેમ કોઈના ઘરે નથી જાતો અને મસ્તી નથી કરતો? એટલે જ તો એવું વિચારે છે કે તમે કોઈને ઘર નથી જતા ને અમારા ઘરે જ કેમ આવો છો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે નેરો માઇન્ડેડ છે, એટલે મગજથી આવું ઊંધું વિચારી શકે એવી વ્યક્તિ છે. ખરેખર મને તો એમ હતું કે એ આ ઘરને પરિવારના તમારા બધા સભ્યોને મારી સાથે અપનાવી લેશે, પણ ખબર નહીં ને તમારા ઘરથી પણ નફરત છે. કહે છે નાનું ખોવડું છે ને ભાઈ અમારું. આ જો ને હજી તમારા પાસે કઈ છે નહીં એવી સગવડતા. અમારે તો જવું હોય ને આમ તો બહાર લોટો લઈને જવું પડે. અને તમારું ઘર કેવડું મોટું છે એટલે ન સમજી શકે.
નાના માણસ કોઈ દી સમજતું જ નથી ભાઈ. હું સમજુ છું ને, મને ખબર છે કે અશોકભાઈ કેટલા સારા માણસ છે. હવે મને સમજાઈ ગયું. તમે હું લેવા નહોતા આવતા અમારા ઘરે, લગ્ન પછી તમે શું કામ અમને કોઈ વાત ન કરતા? આ એટલે જ ને કે આ થોડીક માથા ભારે છે, એટલે જ તે દિવસે તમે લુંગી પહેરીને કસરા પોતાનું કરતા હશો. હવે હંધુય સમજાઈશ મને. ના ભાભી, એ ભણે પણ છે સાથે, તો હું તો એની મદદ કરી રહ્યો છું કે થોડું કામ હું કરું તો એને ભણવામાં ડિસ્ટર્બ ન થાય. પત્ની તરીકે હું એને બધો સપોર્ટ કરું છું. મારા બેનના તમારા લગ્ન થઈ ગયા હોત તો કેવું સારું હતું. આના કરતાં તો છે ને મારી બેન રહીને એ તમારા બહુ હરખી રીતે રહેત. પણ તમને થોડોક મોહ હોય ને કાં આમ શહેરની છોકરીઓ પહેણવાનું ધીમા. હા, આ મોહ ક્યારેક ભારે પડે. આજે દેખાઈ ગયું બધું. અમને પડ્યો ભાઈ. મન તો એ થાય છે કે આ ધાબે સડીને હું આ લુગડા હુકવતી હતી ને બોયલી હતી. મને નથી ખબર પડતી હું બોયલી હતી એમ, પણ ગામના બીજા માણસે તો સાંભળ્યું હશે ને. મારા ઉપર કોઈ આવો વેમ નહીં ખોઈ શકતો અને ધીમે ધીમે આખા મલકમાં ખબર પડી જાય. ભાભી, તમે આટલું બધું ના વિચારો. લાગે ભાઈ મારે ગામડામાં રહેવાનું છે એ તમારે જેમ નથી. મારો ઘરવાળો બહુ પૈસાદાર, વાડીઓના કામ કરીને મારે દાડા કાઢવાના હોય. આખા મલકમાં ખબર પડી ગઈ તો મારે શું આબરૂ રહે? મારા ખોબડાનું હું જવાબ આપીશ. જુઓ, હું તમારી પાસે અત્યારે એટલે જ આવ્યો છું તમારી માફી માંગવા. અને તમને મીરાની વાતનું જો કંઈ ખોટું લાગ્યું હોય ને તો પ્લીઝ એના તરફથી હું માફી માંગુ છું. ના ના, તમે માફી ન માંગો ને. એને જે કીધું એ બીજું હું હવે ટૂંકમાં તમારા ઘર નહીં આવું. બસ હો વાતની એક વાત છે મારા પાસે. સારું, તમે નહીં આવો ને, મારે ગમે એટલું કામ પડશે, હું કદાચ બીમાર પડીશ તો પણ નહીં આવો ને. મેં ક્યારે એવું કીધું? ભગવાન તમને હો વરના કરે ને હંમેશા હાજા ને તાજા રાખે. પણ ભાઈ તમારી બાયડી આવી રીતે વેમાઈ એ અમારા ઘરમાં કોઈ ન પોહાય. તમને ખબર છે કે અમે મર્યાદામાં રહેવાવાળા માણસ છીએ અને ભલે મારું ખોવડું નાનું હોય પણ અમને અમારી આબરૂથી વધારે કાંઈ વાલું ન હોય. તમે ખોટું ન લગાવતા. જો કામ પડે તો તમે તમારા ભાઈને યાદ કરજો, મને હવે કોઈ દી નહીં. એક્સક્યુઝ મી, દેખાતી નથી આવડી મોટી દેખાય છે ને, તો ઇગ્નોર કેમ કરો છો? ઇગ્નોર ક્યાં કરી, ઘરમાં જાઉં છું. ઓ ભૂલી ગઈ હું તો. ઇગ્નોર કરવાની તમારી હેબિટ છે નહીં? હેપી ક્યાં ગયા હતા? અશોકભાઈના ઘરે. અચ્છા, આ ગોપીને ખોટું લાગ્યું હશે, મેં એનું અપમાન કરી નાખ્યું એટલે તમે મનાવવા ગયા હતા? એકદમ સાચું, એટલા માટે જ ગયો હતો. બિચારા ત્યારે તો કઈ બોલી નહોતા શક્યા, ચૂપચાપ જતા રહ્યા હતા. બોલી પણ શું શકે? પકડાઈ ગઈ હતી એની ભૂલ એટલે ન જ બોલે ને. બોલી હોત તો ત્યારે ખબર પાડી દેત કે હું કોણ છું. કોઈ ભૂલ નહોતી પકડાની, ને તું જેવી રીતના આક્ષેપ નાખતી હતી ને તું જે રીતના બોલતી હતી ને. અચ્છા, તો દુનિયાના કયા ભાઈ બહેન હાથમાં ગુલાબ લઈને વાતો કરતા હોય છે એ પણ ધાબા ઉપર ચડીને? એ તો આપણી સમજણની ભૂલ, જોવાની દ્રષ્ટિની ભૂલ. ઓ તારે વિચારવું જોવે કે આવતાની સાથે શરૂ ના થઈ જવાય. પહેલા જણાય, પછી પૂછાય અને પછી અમે લોકો કંઈક કહીએ ત્યાર પછી તું બોલી શકે. તો એમ કહો ને કે મારે તમને સમય આપવાનો છે. પહેલા તમે લોકો ક્લોઝ રિલેશનમાં આવશો, ફ્રેન્ડ્સ બનશો, વાતો કરશો, બહાર ફરવા જશો. મીરા, બસ કર હવે. બસ કર એટલે તું વધારે પડતું બોલી રહી છે. તમે વધારે કરી રહ્યા છો. આજે આંગળી લાંબી કરીને વાત કરો છો ને ભૂલી ના જતા કે ગોપી તમારી પત્ની નથી, હું છું. હા તો તું પત્ની છો ને તો પત્ની થઈને રહે ને. ખોટી વાતો ના કર તો તમે અને બદનામ કરવાની કોશિશ પણ ન કર. સાચું હું બદનામ કરું છું? હું ગુલાબ લઈને ઊભી હતી ત્યાં. તું શું સમજે છે પોતાની જાતને અને શું કામ ઊંધું ચિત્રે છે બધું? ઊંધું તો હવે ચિત્રીશ. હવે હું ગોપીના આખા ઘરમાં જણાવીશ એવું કે કાંઈ નહીં ગોપીનું કરે. ચરિત્ર સાવ ખરાબ છે. જો તું એવું કરીશ ને, તમારા ઘરની સ્ત્રી એકદમ ચરિત્રહીન છે. હું એમને કહીને આવ્યો છું કે મીરાવતી હું માફી માંગુ છું. તમે એના મનમાં કઈ નથી એટલે તું ચૂપચાપ રહેજે. હવે તારે એ લોકો સાથે ન બોલવું હોય ને તો ન બોલતી, પણ ઘરમાં રહેજે. નહીં. એમની સાથે કોઈ મગજમારી નહીં કરતી, નહીં તો આપણો સંબંધ બગડશે. અચ્છા, મને એ નથી સમજાતું કે ગોપીનો આટલો પક્ષ લેવામાં શું કામ આવે છે? પત્ની હું છું, લગ્ન મેં કર્યા છે, ઘરના કામ હું કરું છું, આ જીવન સાથે તો હું રહેવાની છું. પણ આ ગોપી પ્રત્યે જે સોફ્ટ કોર્નર છે ને એ મને આજ સમજાયું. એ ઘરનું ખાધું છે મેં અને ઘરનું રાખવું પણ છું. એટલે એ મારા પરિવારના સભ્યો છે બધા. એટલે તું સમજી લેજે કે તારા કેવી રીતના રહેવું. ખબર પડી ગઈ છે મને. હમણાં જ બતાવું કે એની સાથે કેમ રહેવાનું છે આપણે, થોડી વારમાં. કાં અસ્કા કઈ બાજુ જાશો? ઘર બાજુ. હે તારી બાયડી મંત્રી સારો મેળ આવી ગયો લાગે છે.
હા અમારા સંબંધ જ એવા છે. એમ હા એટલે કેવા સંબંધ છે? ઓલા સંબંધ છે? બોલ્યા એટલે એટલે આ તો ગામમાં વાતો થાય છે કે તારી ઘરવાળીને ને મંત્રીને બેને સારું સામે છે, અને એવી વાતો થાય છે કે તારી ઘરવાળીને લીધે ઓલા મંત્રીને બાયડીએ ડખા થાય છે. જો તું બોલવામાં ધ્યાન રાખ. તને છે ને હાસી હકીકતની ખબર નથી. અને આ મારી બાયડી અને કિશન બે ભાઈ બેન છે, સમજો. અત્યારે બધું એવું છે અચકા, ખાલી કહેવાનું બધું હોય, આખું ગામ વાતું કરે છે, ખબર છે? સો હવે વધારે બોલમાં હાસું કહું છું. હું તો ગામ બોલે એ બોલું છું, મારા મોઢે ક્યાં કઈ બોલું છું? તારી બાયડી છે, જોઈ લે તું શું કરવું. બસ કરીને એમ કહું છું. મારા કોલર પકડે શું થવાનું છે? હે, તારી બાયડીને સમજાય ને? મારી બાયડી છે ને ફારીસ છે એમ કહું છું. આ તારી જીપ છે ને એ કાળી છે. એમ નહીં યાર, તું તાર બાયડીને બે કઈ મિલી ભગત નથી ને મંત્રી હારે? આ ખેતીમાં હમણાં નુકસાની નકરી હાલે છે, હે કાંઈ એવું હોય તો કહેજે હો. તો અમારે ગામ જો રવિ, હવે એક શબ્દ આગળ બોલ્યો છો ને તો તારો જીભડો ખેંચી લઈ. ગામનો ઝીબડો ખેંચવા જા, મારો ઝીબડો ખેંચે તારું શું થવાનું છે? ગામના મોઢે પેલા કે બધુંય કે આવું નથી એમ, બાકી તો જે સત્ય છે બધું આખું ગામ કહે છે. અને આમ જો એવું કંઈ હોય ને તું મને કહેજે હો, ગામમાં ઘણી એવી પાર્ટી છે ખેતીમાં નુકસાની ગઈ હોય ને તો. બસ કરીને બસ કર હવે. ના ભાઈ ના, બસ હું શું કરું? અરે તમે અહીંયા ઊભા છો? મેં તો જોયા જ નહીં. એ શું કરતા હતા? કંઈ નહીં. કંઈ નહોતા કરતા, ખાલી જોતા હતા, રાઈટ? જોવામાં પણ વાંધો છે. ના એટલે સીધી વસ્તુ છે. કોઈ વ્યક્તિ આપણને ગમતું હોય તો એને છુપાઈ છુપાઈને જોવું હોય તો પ્રેમ કહેવાય. ગમવાની વાત ના કરતી. ઓ સોરી, હા ગમતું નથી. તમે લોકો તો કમિટેડ છો. આ એ લોકોની યાદ આવે છે ને એટલા માટે જોઉં છું કે બા શું કરે છે. કેવું કહેવાય નહીં, યાદ બાની આવે છે, જોઈ ગોપીને રહ્યા છે, કારણ કે બા તો કપડાં ધોતા નથી, કપડાં તો ગોપી ધોવે છે. રસોઈની પણ રાહ જોઉં છું કે ત્યાં રસોઈ બનશે ને એની સુગંધ અહીંયા સુધી આવશે અને સુગંધ લઈને હું ખુશ થઈશ. સુગંધ શું કામ લેવી છે? ત્યાં જતા રહો ને, ગોપીને પ્રેમથી બે વાત કરશો ને એટલે ગોપી તમને છે ને બધું જ બનાવી આપશે. બસ કરને હવે, જ્યારે જુઓ ત્યારે બસ શરૂ જ પડી જવાનું. તને વાંધો શું છે અમારા લોકોથી? અને તે શું કામ એવું સાબિત કરવા માંગે છે કે અમારા બંને વચ્ચે કંઈ ચાલી રહ્યું છે? કારણ કે પ્રેમમાં પડેલો પુરુષ હંમેશા ચાલાક હોય, જે તમે છો, અને પ્રેમમાં પડેલી સ્ત્રી હંમેશા મૂર્ખ, જે ગોપી છે. જોવાની વાત જ નથી, સમજવાની વાત જ નથી. હા, સારું કહેવાય. સંબંધને નામ પણ તમે આપો અને બદનામ પણ તમે જ કરો. તે માની લીધું અને કહી દીધું, પણ મેં કીધું ને ભાભી છે મારા, હવે બીજી વાર તું આવી રીતના અમને નામ નહીં લેતી અમારા કે. નહીં તો શું કરી લેશો તમે? નહીં તો શું કરી લઈશ એનું મને ખબર નથી, પણ તું આ ઘરમાં નહીં રહે એ પાક્કું છે. તો કઈ વાંધો નહીં ને, પ્રેમથી કહી દો ડિવોર્સ જોઈએ છે. ગોપી સાથે લગ્ન કરવા હોય તો મને કોઈ વાંધો નથી. આમ પણ તમારી સાથે રહીને આ રોજ માથાકૂટ કરવી એની કરતાં બેટર કે હું એકલી જ રહું ડિવોર્સ લઈને. તારા જેવી ભણેલી ગણેલી બુદ્ધિની બારદાન મેં આજ સુધી ક્યાંય નથી જોઈ. એટલે તો તમે અભણ ગોતી લીધી ને, એટલે હવે તમને અભણ સ્ત્રી ગમવા લાગી છે. કિશન, હું બુદ્ધિ વગરની નથી, મને બધી જ ખબર પડે છે, બધું દેખાઈ રહ્યું છે, સમજ્યા? શું દેખાય તને? એ જ કે તમારા ચરિત્રમાં દાગ છે. મીરા! હવે નહીં બોલતી. બોલતી નહીં, બોલતી નહીં. હવે કરીને દેખાડીશ. આજે હાથ ઉપાડ્યો છે ને એની સજા તમને મળીને રહેશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. ઊભી રહી જાય એમ કહું છું. સાંભળ મારી વાત. માય ફૂટ. આ શું કરશો? સમજે છે શું? આ તું તારી જાતને શું સમજીને બેઠી છે તું? મેં શું કર્યું છે બાઈ? આવી રીતે આવીને કા વાતો કરશે ગામ હા? આટલી બોડી ના બન કે જાણે તને કઈ ખબર જ ન પડતી હોય. તારા કારણે મારો પતિ આવી ગયા, પાછળ પાછળ આવી જ ગયા. જોઈ લો એનું મોઢું પહેલા જોઈ લો. અને સમજાવો કેવી રીતે બોલે છે. ગામમાં કોઈ સાંભળશે તમારે ખોબડાને આબરૂ જાહે. હા હા, આયે તો ઘર ભેગી થાત. મારો હાથ નહીં પકડતો. આજે મારો હાથ પકડ્યો ને લે પકડ્યો.
હું કરી લઈશ. હે, પણ હું છે આ બે જોઈ લીધું ને? હા જોઈ તો તું ને તારે તારા કારણે મારો પતિ મારા પર હાથ ઉપાડવા સુધી આવી ગયો છે. શરમ નથી આવતી? આ સાડી પહેરીને પોતાની જાતને ચરિત્રવાન ના સમજ. બસ કરો ને હવે. તમને ખબર છે તમારી લીધે છે ને હવે ગામમાં બધાય વાતો કરે. મારા લીધે? તમારી બાયડીના કારણે? અરે મેં હું કર્યું તારા છે? લીધે થઈને તું આજે ભવાડા કરે જ ને એના કારણે ગામના લોકો પણ ઊંધું સમજે છે. તો આપણે એવા ધંધા જ ન કરવા જોઈએ કે આવું કઈ થાય. આમ તો જો આવીને સીધી બરકવા માંડીશ. એ ભાઈ જરા બોલવામાં ભાન રાખ. આ મારો દીકરા જેવો છે. તમારો તો દીકરો છે પણ આનો શું થાય છે એ ક્લિયર કરો ને. શું થાય છે એટલે એનો દેર થાય છે. ઓહ ઊંચા અવાજે બોલવાની કોઈ જરૂર નથી સમજો. તું શેની પોતાની ઊંચા અવાજે? પત્ની તું શેની ઊંચા અવાજે વાત કરે છે? કારણ કે શાંતિથી. વાત મારા પતિની છે ને એટલા માટે. કારણ કે તું ઊંચા અવાજે બોલી રહી છે ને એટલે એ લોકો બોલી રહ્યા છે, સમજી તું? ઓકે ફાઇન. છે પણ વાતમાં કઈ ગોપીબેન. છે નહીં. બાપા તો હું લેવા નહીં આવીશું ઈ કહીશ મને. મહેરબાની કરીને મને કહેશો કે તમારી અને મારા પ્રિય પતિની વચ્ચે શું ચાલી રહ્યું છે? એ ભાઈ ધ્યાન રાખ બોલવામાં. લો મેં શાંતિથી વાત કરીને જોયું ને પણ કોઈ સીધો જવાબ આપતા જ નથી. તમારી કાંઈ વાત જ ઊંધી છે. તો કોઈ સીધો જવાબ કેવી રીતે આપે તમને? ઠીક છે ગોપીજી પ્લીઝ પ્લીઝ તમે મને કહેશો કે તમારા તરફથી મારા પતિ માટે શું ફિલિંગ્સ છે? તું સમજતી કેમ નથી? ફક્ત મને એ લોકો આ ઘરનો દીકરો માને છે. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે તું જ્યારે નહોતી ને ત્યારની એ ખુશીમાં. આ ગામમાં જ્યારે મંત્રી બનીને આવ્યો ને એ ખુશીમાં. ઓહ અરે અમે તો એમને અમારા ઘરમાં કેવી રીતે રાખ્યા છે કે જાણે અમારા ઘરનો સભ્ય હોય. ખબર પડી મને. મારા ઘરવાળાને જે ખાવાનું આપતી ઈ જ હું એમને ખાવાનું આપતી. જેમ એમને હસાવતી એમ એમને હસાવતી. અને જે મેને પ્રેમ કરતી એ માને કરતી. હાય ત્યાં હાય. તું સંબંધ બગાડી રહી છે. ખબર છે મને સંબંધ બગાડવા તો આવી છું અહીંયા. તમને શું લાગે છે? બગાડશો બાપા? બગાડ હોય તો બગાડી નાખ. પણ આવી રીતે મારા ઉપર હું કેમ આરોપ મૂકશો? અરે મારા ચારિત્ર ઉપર આવો આરોપ ન મૂક બેન. મેં તને ક્યારેય સાંભળી જ નથી બોલતા કે કિશનભાઈ મારા ભાઈ છે, કિશનભાઈ આમ છે, કિશનભાઈ તેમ છે. ઓલવેઝ તમે કરીને જ વાત કરે છે. કઈ ખુશીમાં? અરે પણ મારા ભાઈ એ જેવા માન આપે છે અને હું એમને માન આપું છું. ભાભી સિવાય હું ક્યારે કઈ બોલ્યો છું? ભાભી શું કામ? બેન શું કામ નહીં? અરે મારો દોસ્તાર છે અને દોસ્તારની વહુને ભાભીશ કહેવાની હોય. દુનિયામાં ઘણા પતિ છે જે પોતાની પત્નીના ચરિત્રને વેચીને પૈસા કમાય છે. ખબર તો હશે ને? એટલે એય આ હું બોલે છે હું બકે છે? ધન્ય તારા વિચારને હો ભાઈ. અમને એમ હતું કે મારા કિશનભાઈ ભણેલી ગણેલી રૂપાળી રાધા જેવી સોડી લાવ્યા છે પણ નહીં. આ બાઈને તો આંખમાં કમરો છે. રહેવા દે વધારે મોઢું ના ખોલાવ મારું. હા, જો. અને કંઈક સમજાવો ને હવે 100 તમે. વાતની એક વાત છે. તમારા લોકોની વચ્ચે અને મારા પતિ વચ્ચે જે પણ કાંઈ સંબંધો હોય ને એ આજથી પૂરા. નથી એ તમારો ફ્રેન્ડ, નથી તમારો દીકરો કે નથી તારો ભાઈ. સમજી ગયા આ વાતને? નથી સમજ્યા. મારી વાત સાંભળો તમે. પૈસા જોઈએ છે તો બોલ ને કેટલા જોઈએ છે? એય તારે કેટલા જોતાસ? પૈસાની વાત નહીં કરતી. હમ. ભલે ઓછી ના લેવા જવા પડે તોય મોઢા ઉપર મારી. પણ છે ને આ સંબંધ ઉપર તું કલંક ન લગાડ. ઠીક છે સમજાઈ ગયું બેન. તમે શહેરના લોકો છે ને એ સંબંધને હંમેશા પૈસાથી તોલો મોલો છે. અમે ગામડાના માણસો નહીં. કિશનભાઈ અમારા ઘરે વરદી જઈમાં અમે કોઈ દી એમની હારે પૈસાનો વ્યવહાર નથી કર્યો. ન તો કોઈ દી પાસિયું લીધું છે કે ન તો કોઈ દી અમે દીધું છે. અરે એ જે કે એ શાક બનાવી દઉં જાણે મારો હગો ભાઈ હોય ને એવી રીતે મારી પાસે કાલાવાલા કરતા કે ભાભી આજ સરગવાનું શાક, ભાભી આજ રીંગણાનું શાક, અને એ જ શાક મારા ઘરમાં બનતું. અમને નહોતી ખબર કે અમે જે ખવડાવશું ને એનું મોલ મારે મારા ચારિત્ર્યથી આપવું પડશે. નહીંતર હું આવી દયાવાન ન બનત બેન. પતી ગયું તમારું લેક્ચર. મને તમારા ડેઈલી શોપમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પ્રાયોરિટી એટલી બધી આપવી જોઈએ ને તો પોતાના ધણીને આપ. મારા ધણી માટે હું જીવું છું. તું બેન 2 મહિનાથી આવી છો અને આવતા વેત તો તે અમારા ઘરમાં કેટલો કસિયો ખાયેલો બાપા. ભાઈ છે તમારી બાયડી. હા હજુ કાન ભરી લે. હાથ ઉપડ્યો નથી. કદાચ જો તું કાન ભરીશ ને તો બની શકે કે ઘરે જઈને એ મારા પર હાથ ઉપાડે. હવે કિશનભાઈ હવે છે ને આપણે એક કામ કરવી. આપણે છે ને હવે તારો ને અમારો જે સંબંધ છે ને એમાં હવે આપણે ભાગલા પાડવા પડશે. હા તારે છે ને હા તાર ભાભીને અને મારી માને નહીં બોલાવવાની. તમને પણ નહીં બોલાવે સમજ્યા? નહીં મને તો એ બોલાવશે જ. અમારો સંબંધ તો જેવો ને એવો જ રહે. તારા કહેવાથી કઈ હંધાઈ સંબંધનો પૂરો નહીં થાય. તમ તારે છે ને એવું હોય તો હું ક્યારેય કિશનભાઈ નહીં બતાવું. ન તો બા બતાવશે. પણ હા એ બે ભાઈબંધના સંબંધ હતા એ રહે અને એમાં તને કઈ વાંધો હોવો ન જોઈએ. જણ જણ તો સંબંધ રાખે જ ને. વેમિલી હા અને અત્યારે દુનિયા જેવી થઈ ગઈ છે. હા સ્ત્રી પુરુષના સંબંધને છે ને
બીજી જાતનો જ ગણે છે. તમે એલિયન્સ છો? તમે માણસોમાં નથી આવતા? આ તમારા લેક્ચર તમારા પૂરતા રાખો. અને તું આજે ઉછીના પૈસા લાવવાનો છે ને એ લાવજે અને આ ઝૂંપડી ઠીક કરો. અને ગોપી જોયું આમ જો કેટલી વળમાઈને લઈને જાય જોવું હોય તો ખેંચીને ઓલા કિશનભાઈને લે કેવી સપના બાઈ. માણસ છે આ દુનિયામાં તો. અને ગોપી મારે તને શું વાત કરવી. કા શું થયું? હા રવિભાઈ રાખે નહીં આ નૈનવલી શેરી મારે એણે મને કીધું કે તારી ઘરવાળી અને આ કેસરના કઈ સંબંધ છે. રવિભાઈ હા વર્ષોથી ઓળખે છે, મને જાણે છે કે હું ઘરથી વાળીને વાડીથી ઘરે આવું છું, તેમ છતાંય આવું બોલ્યા. હા અને આવી ખોટી વાતો હોય ને એ જલ્દી ઉડે. આવા સંબંધો આપણે નથી જોઈતા હો. એના ઘરે ઠીક ને આપણે ઘરે ઠીક. સમજાઈ ગયું મને. આ દુનિયા આવી જ છે. અને એમાં આજકાલના લોકો તો બાપ દીકરી હાયલા જતા હોય કે હગા ભાઈ બહેન હાયલા જતા હોય ને તો એ પેલા જાણતા નથી કે સંબંધ શું છે અને સીધા જ હાથે નક્કી કરી લેશે અને બોલે છે કે બે માણસ જોડી હારીશ. પેલા એ તો વિચાર કરો કે એ જોડી જ છે, બે માણસ છે કે પછી ભાઈ બહેન ને બાપ દીકરી છે. હદ છે આ દુનિયાને. મને તો લાગ્યું તું કે મને એક ભાઈ મળી ગયો, મારો એક ભાઈ પિયરમાં છે ને એક ભાઈ અહીંયા છે. પણ ના, એ ભાઈની બાયડી જ તે અને આપણા ગામના માણાએ જ તેવું નક્કી કરી લીધું કે મારે કિશનભાઈ હારે આડા સંબંધ છે. આ દુનિયાને પુગાય એમ જ નથી. મને તો એવું લાગે છે અશોક કે આ જ કારણે છે ને આજકાલ માણસો સંબંધ સીમિતમાં જ રાખે છે, બહુ લાંબો વ્યવહાર કરતા જ નથી. ખોટી અફવાઓ ઉડે, ખોટી વાતો વાયુ વેગે ફેલાય અને આબરૂની પથારી ફેરવાય. એના કરતાં તો સારું કે આવી લાગણીઓને પોતાના વશમાં રાખી લો ને પોતાના મનમાં દફનાવી દો. સાચી વાત છે તારી. હાલ હવે